જાણે બોમ્બ વિસ્ફોટ થયો હોય તેવી ઘટના ઘટી છે। સ્વાભાવિક રીતે 58,000 લીટર પેટ્રોલ ભરેલું હતું આ પ્લેનની અંદર અને એ ટકરાયું છે ટેક ઓફની થોડી મિનિટોની અંદર। તો જ્વાળાઓ જે છે તે અગ્નિની જ્વાળાઓ તેના કારણે આસપાસના વિસ્તારમાં કાળા ડિબાંગ વાદળો થઈ ગયા હતા। લોકો બચાવવા માટે દોડ્યા, પરંતુ ક્યાં જવું, કોને બચાવવા, કેટલા લોકોને બચાવવા એ સવાલ ઊભો થઈ રહ્યો હતો। સ્થાનિક જે તંત્ર છે તે પણ હાલમાં પ્રયાસમાં છે। 70 થી 80% જે થોડા સમય પહેલાની જાણકારી હતી, રેસ્ક્યુ કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે। બિલકુલ, પરંતુ આ એટલું ઈઝી પણ નથી, કારણ કે જે રીતે અમે અલગ અલગ દ્રશ્યો બતાવી રહ્યા છીએ, જે મેચના અમે આપને દ્રશ્ય બતાવ્યા, જ્યાં જે ડૉક્ટરની જે તૈયારી કરી રહ્યા છે અથવા તો એ લોકો ત્યાં જમવા માટે, લંચ માટે પહોંચ્યા હતા, ત્યાં કેટલોક ભાગ પડ્યો છે પ્લેનનો, અને આ સાથે કેટલોક સોસાયટીમાં, આસપાસની સોસાયટીમાં, એટલે 100 મીટરની અંદર કેટલોક ભાગ છે। એરિયલ શોટ્સ અમે આપને બતાવી રહ્યા છે, એ કદાચ ફૂલ કરીને પણ આપ બતાવી શકો છો કે કઈ રીતે આ આખી જ્યારે દુર્ઘટના સર્જાઈ તે સમયના કે આખા કહેવાય છે કે ધુમાડાના ગોટે ગોટા જે ઉડી રહ્યા છે, જે દ્રશ્યોમાં પણ દેખાઈ રહ્યું છે। અત્યંત ગંભીર પરિસ્થિતિ હતી। કેટલાક લોકો ઘરમાં હતા, કેટલાક લોકો, જે આપે સાંભળ્યું પણ ખરું કે અત્યારે પ્રત્યક્ષદર્શીઓનું પણ કહેવું હતું કે જોરદાર એવો બ્લાસ્ટનો અવાજ સંભળાયો, ને જે લોકો સૂતા હતા, પોતાની કામગીરી કરી રહ્યા હતા, તેઓ પણ દોડીને બહાર આવી ગયા કે થયું શું, એક્ઝેક્ટલી શું થયું, કોઈ એ સમય સમજી જ નહોતું શક્યું। અને અત્યારે પણ લોકો પોતાના પરિવારજનોની ભાળ મેળવવા માટે ત્યાં પહોંચી રહ્યા છે। પ્લેન દુર્ઘટનાને લઈને આ એક મોટા સમાચાર, જો કે આ સમય પણ આ સ્થિતિ 15 થી 20 ડોક્ટરો કોલેજમાં હતા, પ્રત્યક્ષદર્શીનું કહેવું છે, અને ત્યાંથી બ્લાસ્ટનો અવાજ આવતો હતો, એટલે સિલિન્ડર બ્લાસ્ટના પણ અવાજ આવતા હતા, કારણ કે મેસ હતી એટલે જમવાનું ત્યાં બનતું હોય, અને માટે બ્લાસ્ટના અવાજ પણ આવતા હતા। હવે જે ડોક્ટર હતા તે હયાત છે નથી એ હજુ આપણી પાસે આંકડો નથી પહોંચ્યો, પરંતુ પ્રત્યક્ષદર્શીઓ કહી રહ્યા છે કે જે રીતે આ પ્લેન ત્યાં પડ્યું હતું એને જોતા લાગતું નથી કે કદાચ ત્યાં હાજર હોય એ લોકો બચી શક્યા હોય। અને અત્યારના જે દ્રશ્યો પણ અંદરના પણ જે બીજે મેડિકલ મેચની અંદરના એ સ્પષ્ટ કરી રહ્યા છે કે જે કાટમાળ જોવા મળી રહ્યો છે, બીજી કોઈ પરિસ્થિતિ ત્યાં આગળ જોવા નથી મળી રહી। આપણે પણ ભગવાનને પ્રાર્થના કરીએ, અને ન્યૂઝ 18 ગુજરાતી એ તમામ પ્રયાસ કરી રહ્યું છે કે કોઈ પણ ખોટી માહિતી ન જાય। 10 થી વધુ રિપોર્ટર્સની ટીમ ઘટના સ્થળ ઉપર છે, અલગ અલગ વિસ્તારમાં અમે રાખી છે, જેનાથી જે પણ અપડેટ્સ મળે તે અમે દર્શકો સુધી પહોંચાડી શકીએ, કારણ કે ન ફક્ત અમદાવાદ કે ગુજરાતના લોકો, દેશભરના લોકો, દુનિયાભરના લોકો જોઈ રહ્યા છે આ સમાચાર। પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લઈને પણ જાણકારી છે, એ કન્ફર્મેશન મળ્યું છે કે તેઓ આ જ પ્લેનમાં સવાર હતા, અને આ જ પ્લેનથી તેઓ લંડન જઈ રહ્યા હતા, કે તેઓ તેમના પરિવારજનોને મળવાના હતા। તેમના પત્ની અંજલિબેન લંડનમાં છે, તેમને તેડવા આવવાના હતા તેવી પણ જાણકારી છે। પરંતુ કોઈ પણ વ્યક્તિ અત્યારના કોણ હતું, મૃત્યુમાં કોણ જીવે છે તેનું અત્યારના કહેવું મુશ્કેલ થઈ રહ્યું છે, કારણ કે અનેક લોકોના નથી કહેવું પણ કહેવું પડી રહ્યું છે કે અનેક લોકોના ચહેરા પણ ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે। તેટલું બર્નિંગ, એટલે કે જે કહેવાય કે ઈજા થઈ ગઈ છે, તેઓને દાઝી ગયા છે તે રીતના કે તેઓના ચહેરા પણ ઓળખી શકાય એમ નથી, તેઓને ઓળખવા મુશ્કેલ થઈ રહ્યા છે। અને અત્યાર સુધીનો જે આંકડો છે તે મૃત્યુનો 133નો છે। વધુ જે એક આંચકાજનક સમાચાર એ પણ મળ્યા કે ન ફક્ત પ્લેનમાં સવાર 242 લોકોને હવે ઓળખવાના છે, પરંતુ આ જે બિલ્ડિંગ સાથે જઈને પ્લેન ટકરાયું છે ત્યાં કોણ કોણ હતું, ત્યાં કેટલા લોકો હતા, હવે તે લોકોને પણ ઓળખવાના પ્રયાસ થઈ રહ્યા છે। આ બિલ્ડિંગના જે દ્રશ્યો છે કે ત્યાં આગળ પણ ડ્રેનેજ જે સિસ્ટમ છે, કારણ કે પ્લેન ટકરાયું છે, પાણીની જે લાઈન હતી તેને પણ નુકસાન થયું, અને જેટલું પાણી મારવામાં આવ્યું છે, જેટલું પાણી ચલાવવામાં આવ્યું છે તે પણ આપ જોઈ રહ્યા છો કેટલું પાણી છે ત્યાં આગળ। પ્રત્યક્ષદર્શીઓ પાસેથી એ પણ અમને જાણવા મળ્યું કે જે રીતે આપણે પણ હમણાં થોડા સમય પહેલા પણ સાંભળ્યું કે ત્યાં એક ચાની કેટલી વાળો હતો, એ નાનો એવો ધંધો કરે છે, ચા વેચીને ગુજરાન ચલાવે છે, ત્યાં પ્લેનનું પાંખ્યું પડ્યું અને એ એટલો ઈજાગ્રસ્ત થયો। એ પરિવાર કદાચ ચા વેચતો હતો, ફક્ત એકલો એ ભાઈ એકલા ત્યાં ન હતા, પરિવાર પણ હતો, એની સાથે કેટલાક લોકો ચા પીવા માટે ઊભા પણ હશે, તો ત્યાં પણ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા અને તેમને પણ લઈ જવામાં આવ્યા। હવે હયાત છે નથી એ આપણને ખ્યાલ નથી, પરંતુ અત્યારે આપણે જોઈએ તો હોસ્પિટલમાં મોટી સંખ્યામાં ઈજાગ્રસ્તોને લઈ જવામાં આવ્યા છે, અને સતત અમે આંકડા ઉપર એટલા માટે પણ ભાર મૂકી રહ્યા છે કે અમે એવું કહેવા નથી ઈચ્છી રહ્યા કે આટલા લોકોના અત્યારે હવે હયાત નથી, અથવા તો આટલા લોકોની અત્યારે સારવાર ચાલી રહી છે। જે આંકડો, પરફેક્ટ આંકડો જે અમારી પાસે આવી રહ્યો છે એ જ અમે આપને પહોંચાડી રહ્યા છે, કારણ કે કેટલાક એવા પણ દ્રશ્યો છે કે ધડ અલગ હોય, માથું અલગ હોય, એ પ્રકારના પણ દ્રશ્યો છે, પરંતુ એ અમે આપને નથી બતાવી રહ્યા। અમારી જે જવાબદારી છે એ સંપૂર્ણપણે અમે નિભાવી રહ્યા છે, અને બચાવ કામગીરીમાં પણ કોઈ વિક્ષેપ ન પડે, બચાવ કામગીરી સતત યોગ્ય રીતે થઈ શકે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। વિમાન દુર્ઘટનામાં આગ લાગ્યા બાદ આખું ક્રેશ થઈ ગયું, અલગ અલગ જગ્યા પર તેનો કાટમાળ પડી ગયો, અને તેની સાથે જ હવામાં જ જ્યારે ક્રેશ થયું હોય, અથવા તો હવામાં જ્યારે આગ લાગી હોય, આગ લાગ્યા બાદ ક્રેશ થયું, અને જે મુસાફરો હતા એ પણ જમીન પર
પટકાયા હતા, કેટલોક ભાગ જે મેડિકલ કેમ્પસ હતું, એનું જે બિલ્ડિંગ હતું, જે મેસ છે ત્યાં પડ્યો છે, કેટલોક ત્યાં જ અટકીને ફસાઈ ગયો હતો. એવા પણ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં વિમાનનો જે કેટલોક ભાગ છે ત્યાં ફસાઈ ગયો છે અને ત્યાં ફિક્સ થઈ ગયો. એટલે કેટલાક મુસાફરો ત્યાં પણ પડ્યા હશે, ત્યાં પણ તેઓ હશે જેમને બહાર કાઢવામાં આવ્યા હશે, જ્યાં જમવા માટે આવ્યા હશે, હોસ્ટેલના જે સ્ટુડન્ટ્સ હોય એ લોકો પણ હશે. તો આ આંકડો જે રીતે સિદ્ધાર્થ પણ કહી રહ્યો છે, આંકડો વધી શકે છે, એમાં કોઈ બેમત નથી, પરંતુ અમે સચોટ આંકડો જ આપના સુધી પહોંચાડી રહ્યા છે. અમે કોઈ ભાગમભાગી નથી કરી રહ્યા કે આ અમારી પાસે પહેલા ન્યૂઝ છે અમે આપી દઈએ, નહીં. અમે કન્ફર્મ કરી રહ્યા છે. જે વિગતો અમારી પાસે આવી રહી છે એ વિગતો અમે કન્ફર્મ કરી રહ્યા છે અને પછી જ આપના સુધી પહોંચાડી રહ્યા છે. અમે કોઈ જ એવો માહોલ પેદા કરવા માટે નથી ઈચ્છી રહ્યા જેથી લોકોમાં ગભરાટ થાય. સમજી શકો હવે તમે કે તમારા પરિવારનું કોઈ વ્યક્તિ હોય ત્યાં ફસાયેલું હોય, મારા પરિવારનું કદાચ કોઈ વ્યક્તિ હોય તો કેટલી ચિંતા થાય. તો આવા સમયે એવા ન્યૂઝ અમે નથી બતાવવા ઈચ્છતા જેથી લોકોની ચિંતા વધે. અમે એવા ન્યૂઝ આપી રહ્યા છે કે જે માહિતી અમારા સુધી પહોંચી રહી છે. અમારા રિપોર્ટર અલગ અલગ જગ્યા પર છે જ્યાંથી પેસેન્જર હતા, કોઈ મહેસાણાથી હોય, કોઈ વડોદરાથી હોય, કોઈ સાબરકાંઠાથી હોય, કોઈ સુરેન્દ્રનગરથી હશે, ત્યાં પણ અમારી ટીમ પહોંચી રહી છે. પરંતુ માહિતી અમે સચોટ આપવા માટે જ ઈચ્છી રહ્યા છે. દરેક અપડેટ માટે તમારે જોવાનું છે News18 ગુજરાતી, કારણ કે આપને જોવા મળશે સચોટ અને સાચી માહિતી. અહીંયા બીજા એક દ્રશ્યો એ પણ જોવા મળી રહ્યા છે કે જે બિલ્ડિંગમાં પ્લેન ટકરાયું હતું તેમાં જ પ્લેનનો કેટલોક ભાગ છે તે આગળ જઈને પડેલો છે. આ સૌથી ઉપરના દ્રશ્યો આપ જોશો કે જ્યાં આગળ લોકોની ભીડ છે, આ એ દ્રશ્ય છે જ્યાં પ્લેનનો કેટલોક ભાગ જે છે તે બિલ્ડિંગની છત ઉપર જઈને પણ પડ્યો છે. એટલે કે પ્લેન જે છે તે પહેલી અલગ અલગ શક્યતાઓ હતી, તેમાંની એક શક્યતા એ છે કે પ્લેન જેમાં પહેલા આગ લાગી હોઈ શકે છે, ત્યારબાદ તે પ્લેન ટકરાય અને એક બિલ્ડિંગમાં તેનો અડધો ભાગ પડે છે, કેટલોક જમીન પર નીચે જ પડે છે અને હજી પણ જે ભાગ છે તે અન્ય દ્રશ્યો જે જોવા મળી રહ્યા છે ત્યાં જોવા મળી રહ્યા છે. નવીન અમારી સાથે જોડાઈ ગયા છે બીજે મેડિકલથી. નવીન, અલગ અલગ પ્રયાસ થઈ રહ્યા હતા લોકોને બચાવવાના, અંદરના મેસના પણ દ્રશ્યો આવ્યા છે, કંઈ જ બચ્યું ના હોય તેવી પરિસ્થિતિ છે. હાલમાં વધુ શું જાણકારી, વધુ શું અપડેટ મળી રહી છે? નવીન, અવાજ આવી રહ્યો છે મારો આપને? નવીન સાથે જોડાવાનો પ્રયાસ કરીશું નવીન પાસે, પરંતુ તે પહેલા હેલો જી નવીન અપડેટ. તો આ દ્રશ્યો જોઈ શકો છો, બિલકુલ આ દ્રશ્યો જોઈ શકો છો કે બિલ્ડિંગ આખી જ કકડભૂસ ટાઈપ થઈ ગઈ છે, જાણે કે તાશના પત્તા હોય ને એક સેકન્ડમાં પડી જાય એ પ્રકારની અત્યારે આ પરિસ્થિતિ છે. એટલે અહીંયા પ્લેનનો કેટલોક ભાગ સંધ્યા બિલ્ડિંગને નુકસાન પહોંચ્યું છે. લોકો બહાર આવી ગયા છે, જે મદદ માટે લોકો બહાર આવી ગયા છે. બિલ્ડિંગ પડી રહી હોય એવા અત્યારે એવા મેસેજ મળી રહ્યા છે. લોકો બહાર ભાગીને આવી ગયા છે કે ઓપરેશનમાં તકલીફ પડી રહી છે. જે એમ્બ્યુલન્સ હતી તે બહાર આવી ગઈ છે. એટલે હવે અંદર શું થઈ રહ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે. હવે કારણ કે જે રીતે ફ્લાઇટ ટકરાઈ છે બિલકુલ સંધ્યા, અમે લાઈવ અહીંયા ઊભા છીએ, આપ જોઈ શકો છો કે ક્યાં શું થઈ રહ્યું છે. નવીન, અપડેટ લે તે પહેલા જણાવી દે કે આ બિલ્ડિંગ છે કે જ્યાં આગળ પ્લેન ટકરાયું હતું. જી